ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે છેલ્લે ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1નો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે છેલ્લે માલની હેરફેરનો વીમો, જેના 3 ભાગ દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો કે રેલવે અને રસ્તા વીમા વિશે વાત કરી ચૂક્યા. હવે સામાન્ય વીમાનો બીજો પ્રકાર એટલે કે આગનો વીમો, તેના વિશે વાત કરીએ. એમાં એવું કહે છે કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. એવું કહે છે કે તમે જે માલ કે મિલકતનો વીમો ઉતરાવો છો તેને કોઈ ચોક્કસ કારણોસર આગ લાગે અને જેના પરિણામે તે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન પામે અથવા તો નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવાય. તમે જે નુકસાન વળતર બદલામાં મેળવશો તેના અવેજ તરીકે તમે પ્રીમિયમ વીમા કંપનીને ચૂકવશો. પણ અહીંયા એ બાબત ખૂબ જ અગત્યની છે કે તમારા માલ કે મિલકતને ચોક્કસ કારણોસર જ આગ લાગેલી હોવી જોઈએ. ત્યારબાદ છે આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. આગના વીમામાં વીમા યોગ્ય હિત. હવે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ. વીમા યોગ્ય હિત એટલે કે એવી વસ્તુ કે જેમાં તમારું વીમા યોગ્ય હિત સમાયેલું હોય, તે વસ્તુના અસ્તિત્વથી તમને લાભ થતો હોય અને તે વસ્તુના નાશ થવાથી તમને આર્થિક રીતે નુકસાન થતું હોય તો તમે એ મિલકતનો વીમો ઉતરાવી શકો છો. માટે જો તમારે આગનો વીમો ઉતરાવવો હોય તો તે માલ કે મિલકતમાં તમારું વીમા યોગ્ય હિત સમાવિષ્ટ થયેલું હોવું જોઈએ. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. અહીંયા એવું કહે છે કે વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમા ઉતરાવનારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. આ એવું કહેવા માંગે છે કે તમે જ્યારે વીમો ઉતરાવો છો ત્યારે તે માલ કે મિલકતમાં વીમા યોગ્ય હિત હોવું તો જોઈએ જ. સાથે સાથે તમે જ્યારે નુકસાન વળતર મેળવવા જાઓ છો, જ્યારે તમે નુકસાન વળતર મેળવો છો ત્યારે પણ તે માલ કે મિલકતમાં તમારું વીમા યોગ્ય હિત હોવું અનિવાર્ય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાના મકાનનો વીમો લીધો છે. હવે 5 વર્ષનો તેણે મિલકતનો વીમો લીધો છે. 5 વર્ષ પહેલા તે પોતાનું મકાન કોઈ બીજી વ્યક્તિને વેચી દે છે તો 5 વર્ષ બાદ અથવા તો 5 વર્ષની અંદર જ તે મકાનને આગ લાગી, ગમે તે નુકસાન થાય તો જે મકાન વેચનાર છે તે નુકસાન વળતર મેળવવા હકદાર થતો નથી. શા માટે? એટલા માટે કે વીમા કંપનીએ મૂળ માલિક સાથે કરાર કર્યો છે મકાન અંગેનો, અને હવે જો મકાનને નુકસાન થાય તો મૂળ માલિક એ મકાનનો હકદાર રહેતો નથી. માટે તે વીમો ઉતરાવવા માટે યોગ્ય તો હતો, પરંતુ વીમાનું નુકસાન વળતર મેળવતી વખતે તે હકદાર કહેવાશે નહીં, કારણ કે તે મિલકતમાં હવે તેનું વીમા યોગ્ય હિત રહેલું નથી. એના પછી ત્રીજો પ્રકાર છે એનો અન્ય વીમો. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો,
શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, દાક્તરી સેવા શુશ્રૂષા કરવા માટેના વળતરનો વીમો એટલે કે મેડિક્લેમ, ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારબાદ વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિએ નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો એટલે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહેવાય. ત્યારબાદ છે વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટે તમારે આ સવાલ અગત્યનો બનશે કે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને જેને આપણે LIC તરીકે ઓળખીએ છીએ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ અને સામાન્ય વીમાનું પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા અને જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા, જેના કારણે 1972ના સામાન્ય વીમા વેપાર એટલે કે રાષ્ટ્રીયકરણના કાયદા દ્વારા સામાન્ય વીમાનું પણ 1 જાન્યુઆરી 1973થી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 19મી જાન્યુઆરી 1956ના રોજ. તેવી જ રીતે સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1973થી કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. જેમ બેંકો ઉપર નિયંત્રણ રાખવા માટે એક મધ્યસ્થ સંસ્થા છે જેને આપણે RBI તરીકે ઓળખીએ છીએ, તેવી જ રીતે વીમા કંપનીઓ ઉપર નિયંત્રણ રાખવા માટે એવી જ રીતે IRDAની સ્થાપના થઈ છે. હવે આ IRDA શું છે તેના વિશે આપણે વાત કરીએ. એમાં એવું છે કે વીમા નિયમન અને વિકાસ સત્તા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને આપણે ટૂંકમાં IRDA તરીકે ઓળખીશું. વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જેમ RBI છે તેમ, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. એ શું કાર્ય કરે છે? તો કે વીમા ક્ષેત્રના નિયમન અને
વિકાસનું કાર્ય સંભાળે છે. ઇરડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. ઇરડા એક્ટ 1999 દ્વારા ખાનગી કંપનીઓનું પણ પ્રવેશ વીમા ક્ષેત્રમાં કરવામાં આવ્યો અને આવી ખાનગી વીમા કંપનીમાં સીધું રોકાણ, વિદેશી સીધું રોકાણ, જેને આપણે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ, તેની મર્યાદા 26% સુધીની હતી. તે 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. સૌપ્રથમ જ્યારે ખાનગી કંપનીને પણ વીમા ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ 26% સુધી રાખવામાં આવ્યું હતું, જે વર્ષ 2015માં વધારીને 49% કરવામાં આવ્યું છે. જે 26% FDIનો હિસ્સો હતો તે FDIનો હિસ્સો 26%થી વધારીને 49% કરવામાં આવ્યો. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. ઇરડાના મુખ્ય ઉદ્દેશોમાં વીમા ધારકોને વધુ પસંદગી મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, અર્થતંત્રમાં ભંડોળ મેળવવા તથા વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. ઇરડાના મુખ્ય ઉદ્દેશો શું છે એવો સવાલ પૂછાય તો પહેલો એનો ઉદ્દેશ છે વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે કે વધારે ઓપ્શન્સ મળે. બીજું છે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજાય અને જેના કારણે ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મેળવી શકાય. જેટલું સ્પર્ધા વધારે રહેશે કંપનીઓ વચ્ચે એટલી જ વધારે સારી સેવા ઓછા પ્રીમિયમે વીમા ધારકોને મળી રહેશે. ત્રીજો ઉદ્દેશ છે અર્થતંત્રમાં ભંડોળ મેળવવા. જે ભંડોળ આવે છે તે ખરેખર તો ક્યાં વપરાય છે? અર્થતંત્ર માટે. ત્યારબાદ છે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. જે વીમા કંપનીઓ છે તેનામાં પોતાનામાં જ નિયંત્રણ આવે, પોતે જ પોતાના નિયમોનું પાલન કરે તે અંગેની વ્યવસ્થા કરવી. અને છેલ્લું છે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા. જે વીમા ધારકોને તકલીફો પડે છે, સમસ્યાનો સામનો કરવો પડે છે, તેવી ફરિયાદોના નિવારણ માટે એક તંત્રની વ્યવસ્થા કરવી, જે ઇરડા દ્વારા કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ, જેનો પહેલો મુદ્દો છે વીમો, જેના વિશે આપણે વાત કરી. સૌપ્રથમ આપણે શું શીખ્યા તો કે પહેલાં જ આપણે શીખ્યા વીમાનો અર્થ, ત્યારબાદ વીમાના 4 સિદ્ધાંતો: સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. ત્યારબાદ આપણે વીમાના પ્રકારો વિશે પણ જાણકારી મેળવી. જીવન વીમો, સામાન્ય વીમો, જેના પણ પ્રકારો વિશે વાત કરી. ત્યારબાદ આપણે જે વીમાનું ખાનગીકરણ થયું, જેમાં પહેલાં તો રાષ્ટ્રીયકરણ થયું અને તેના બાદ ખાનગી ક્ષેત્રને પણ એમાં પ્રવેશ આપવામાં આવ્યો અને વીમાનું જે કાર્યક્ષેત્ર છે તેની ઉપર નિયંત્રણ લાવવા માટે એક સ્વાયત્ત સર્વોચ્ચ સંસ્થાની, કાયદાકીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને આપણે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઇરડા તરીકે ઓળખીએ છીએ. જેમાં ખાનગી કંપનીમાં જે ખાનગી વીમા કંપની છે તેમાં FDI પહેલાં 26% સુધી જ હતું, પણ 2015માં આ જે 26% છે તે વધારીને 49% કરવામાં આવ્યું છે. અમુક ચોક્કસ ઉદ્દેશો છે કે જે ઇરડા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે, તેના વિશે વાત કરી. તેમાં પહેલું છે વીમા ધારકોને વધુ પસંદગી મળી રહે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજાય. જેટલી સ્પર્ધા યોજાશે એટલું જ ઓછા પ્રીમિયમે વધુ સારી સેવાઓ મેળવી શકાશે, અર્થતંત્રમાં ભંડોળ મેળવી શકાશે, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવી શકાશે, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. આ બધા જ કાર્યો એ ઇરડા દ્વારા કરવામાં આવે છે. આ ઇરડાની સ્થાપના 1999માં થઈ. ઇરડા એક્ટ 1999. આ સવાલ તમારા 1 માર્ક માટે અગત્યનો છે. પહેલાં 26% હતું,
હવે FDI કેટલું કરવામાં આવ્યું છે? 49%, જે યાદ રાખવું. આજે આપણે અહીંયા સુધી રાખીશું.